નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ પર જીવલેણ હુમલો થયો છે. આરોપી દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરાયો છે. ઉમરાળામાં ચબૂતરાના ચોકમાં 3 પોલીસ કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા ઉમરાળા ગામે ગઈકાલે અશોકભાઈ સિદ્ધપુરા નામના આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત અશોકભાઈને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોપી દ્વારા ગામના કોઈ મહિલાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ દોડી ગઈ અને ત્યારે આરોપીએ પોલીસ કર્મી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હાલ તો ઈજાગ્રસ્ત પોલીસ જવાનોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભારે જહેમત બાદ હુમલાવર આરોપી રમકુ ચારોલાને પોલીસે ગણતરીના કલાકોમાં વહેલી સવારે ઝડપી લીધો. તો આરોપીએ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. એક મહિલાને ધમકી મળતા પોલીસ પહોંચી આરોપીએ પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. તો પોલીસ કર્મીને ઈજા થતા સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા હતા. ઉમરાળા પોલીસ પર હુમલો આરોપી દ્વારા ગઈકાલે હુમલો કરાયો હતો. ઉમરાળા પોલીસ પર જીવલેણ હુમલા થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ત્યારબાદ વહેલી સવારે આરોપીને પણ ઝડપી લેવાયો છે. તો ભારે જહેમત બાદ આરોપીને ઝડપી લેવાયો છે અને શા માટે આ હુમલો કરવામાં આવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. તો સવાલ અહીંયા એ પણ છે, એક તો નવલા નોરતાનો પ્રારંભ થયો છે તે સમયે પોલીસ પર આ હુમલો થઈ રહ્યો છે. ત્યારે લોકો પણ પૂછી રહ્યા છે કે જો પોલીસ જ સુરક્ષિત નથી તો પછી જાહેર જનતાનું શું થશે. ઉમરાળા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, જો કે આરોપી પકડાઈ ચૂક્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, મામલો શું છે? સવાલ એ છે કે પોલીસ જ જો સુરક્ષિત નથી તો પછી જનતાનું શું? સંધ્યા, વાત કરી તો આ જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા છે તેના વિસ્તારની આ ઘટના સામે આવી છે. અગાઉનો એક આરોપી હતો જે આરોપીને પકડવા માટે પોલીસના કર્મચારીઓ દ્વારા ગયા હતા ત્યારે આ આરોપીએ 3 કર્મચારી પર હુમલો કર્યો હતો ઘાતક હથિયાર વડે અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપી અવારનવાર મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને તેને સંદર્ભને લઈને પોલીસ તેને પોતાના પોલીસ વાહનમાં લઈને એને ડિટેન કરવા ગઈ હતી ત્યારે આ વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ મામલાને લઈને પોલીસ પણ હરકતમાં આવી છે. પોલીસે તાત્કાલિક વહેલી સવારે આરોપીને બાતમીના આધારે ઝડપી લીધો છે અને સમગ્ર જે આ ઘટનામાં 3 કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં જે ખસેડવામાં આવ્યા છે ત્યાં તમામ પોલીસ કર્મીઓની જે સારવાર છે સારવાર દરમિયાન કોઈ એવી ઘટના સામે નથી આવી કે તે ગંભીર રીતે ઘાયલ થયા હોય. જી આપનો આભાર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આવશે જેલની બહાર. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને આપ્યા છે શરતી જામીન. ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન અપાયા છે. એમએલએ ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં કરી શકે પ્રવેશ. એટીવીટી બેઠકમાં મારામારીની ફરિયાદ બાદ તેઓ જેલમાં બંધ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, ચૈતર વસાવાને શરતી જામીન અપાયા છે. સંજય, ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા જેલ બહાર મારવા માટે અવાજ્ય મારતા હતા. અનેક વખત તેમને અરજીઓ કરી ચૂક્યા હતા, પરંતુ શરતી જામીન એક વખત વચગાળાના જામીન આપવા માટે કોર્ટે શરતો સાથે 3 દિવસના જે ધારાસભ્ય હોવાના પદના કારણે જામીન આપ્યા હતા. ત્યારબાદ અત્યારે હાલ શરતી જામીન જે છે તે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. તેમાં શરતની મુખ્ય વાત કરીએ તો તેની અંદર એ પ્રકારની વાતચીત કરવામાં આવી છે કે જે જગ્યા તેઓનું રહેઠાણ સ્થળ છે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જે છે તે જામીન આપવામાં આવે છે. જ્યાં સુધી કોર્ટની ટ્રાયલ ચાલશે ત્યાં સુધી તેઓ ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે, એટલે કે તેમના મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન આપ્યા છે. અને ત્યારબાદ જો કોર્ટની ટ્રાયલ પૂર્ણ થઈ જશે ત્યારબાદ કોર્ટ જે છે આ બાબતે વિચારણા કરી શકશે. મહત્વનું છે કે ચૈતર વસાવાએ જે તે સમયે જે બેઠકમાં મારામારી કરી હતી અને એ બાબતે ફરિયાદ સરકાર પક્ષે દાખલ કરી હતી તે બાબતે તેઓ અત્યાર સુધી જેલમાં હતા. જી આપનો આભાર. સુરતમાં અગ્રણીઓ સાથે અમિત શાહની મુલાકાત. સુરત સર્કિટ હાઉસ ખાતે બેઠકોનો દોર ચાલ્યો. શંકર ચૌધરી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તો સુરતમાં અગ્રણીઓ સાથે આ બેઠકોનો દોર સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કરાયું હતું અને આ સમયે શંકર ચૌધરી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સુરતના અગ્રણીઓ સાથે અમિત શાહની મુલાકાત.
બિલકુલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતના મહેમાન બન્યા છે. સૌપ્રથમ તેઓ સુરતના કોસમાળી ખાતે આવેલા ઇસ્કોન મંદિરના ખાતમુહૂર્તમાં ગયા હતા. ત્યારબાદ તેઓ જૈન સમાજના મુનિના દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી એરપોર્ટ નીકળી જવાના હતા, પણ તેઓ તાત્કાલિક પહોંચ્યા છે સર્કિટ હાઉસ. તેમની ગાડીમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્રીય કેબિનેટ CR પાટીલ સાહેબ કે જેઓ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ સાથે એક મિટિંગનો દોર શરૂ થયો છે. ખાસ કરીને શંકર ચૌધરી પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે મિટિંગ ચાલી રહી છે. તો બીજી બાજુ સુરતના ઉદ્યોગપતિઓમાં લેબ્રોન ડાયમંડના આગેવાન કહી શકાય એવા લેબ્રોન ડાયમંડના પ્રમુખ, ખાસ કરીને હીરાબુસના પ્રમુખ લાલજીભાઈ પટેલ અને દિનેશ નાવડિયા, આ 3 ડાયમંડ અગ્રણીઓ છે. તેમની સાથે પણ એક મિટિંગનો દોર શરૂ થયો છે, કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રીમ સિટીનું એક સપનું જોયું હતું. ડ્રીમ સિટીમાં સૌથી મોટું દુનિયાનું મોટું બિલ્ડિંગ ડાયમંડ બુર્સ બન્યું છે. તેને ચાલુ કરવાને લઈને ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે, તો તેને લઈને પણ એક બેઠક અત્યારે કરવામાં આવી રહી છે. એટલે કે રાજકીય સાથે ઉદ્યોગકારો સાથે પણ મિટિંગનો દોર હાલ સર્કિટ હાઉસ ચાલી રહ્યો છે અને થોડીક જ વારમાં સર્કિટ હાઉસથી નીકળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ જવા રવાના થશે. જી, આપનો આભાર. બનાસ ડેરીની ચૂંટણી રસપ્રદ બની છે. ધાનેરાના પૂર્વ MLA જોઈતા પટેલે ભર્યું છે ઉમેદવારી ફોર્મ. ધાનેરા બેઠક પરના વર્તમાન ડિરેક્ટરે ફોર્મ ભર્યું છે. ધાનેરા બેઠક પરથી જોઈતા પટેલે ફોર્મ ભર્યું. તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો આવ્યો છે. બનાસ ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો. નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે અનેક દિગ્ગજો પહોંચ્યા છે ફોર્મ ભરવા માટે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું ફોર્મ તેમના પ્રતિનિધિ ભરશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, બનાસ ડેરીની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, શું અપડેટ? ચોક્કસથી સંધ્યા, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ચૂંટણીને લઈને અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવા માટે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસો જે દિગ્ગજો છે તે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. ભાજપ સામે જ ભાજપની પેનલ ટકરાય તેવા અત્યારે પરિબળો જોવા મળી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની પેનલમાં વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે. આમ પાલનપુરમાં 2 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. તો આજે વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીએ પણ અમીરગઢથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને સાથે જે ડિરેક્ટર છે તે બિનહરીફ થયા છે. જ્યારે ધાનેરાના વર્તમાન ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પણ આજે ઉમેદવારી પોતાની નોંધાવી છે. તે ઉપરાંત વડગામ બેઠક ઉપરથી સદ્યા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન KP ચૌધરીએ પણ ફોર્મ ભર્યું છે. તેમની સામે પણ અન્ય એક ફોર્મ પણ આવ્યું છે. આમ વડગામ બેઠક પર પણ ભાજપ સામે ભાજપ ટકરાય તેવું અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે. તો ત્યારે થરાદ બેઠક માટે પૂર્વ સાંસદ અને બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર પરબતભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે. જ્યારે બનાસ ડેરીના અત્યારના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમના પ્રતિનિધિ ને મોકલીને પોતાનું ફોર્મ ભરાવશે. આમ ખાસ કરીને જે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ સામે ભાજપની જ પેનલ ઉભી થવાની અત્યારે તો શક્યતાઓ જોવા મળી રહી છે. સંધ્યા. જી, આપનો આભાર. બનાસ ડેરીની ચૂંટણી રસપ્રદ બની છે. ધાનેરાના પૂર્વ MLA જોઈતા પટેલે ભર્યું છે ઉમેદવારી ફોર્મ. ધાનેરા બેઠક પરના વર્તમાન ડિરેક્ટરે ફોર્મ ભર્યું છે. ધાનેરા બેઠક પરથી જોઈતા પટેલે ફોર્મ ભર્યું, પોતાની ઉમેદવારી નોંધાવી છે. બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે ફોર્મ ભર્યું છે. થરાદ બેઠક માટે ફોર્મ ભર્યું છે. તમામ સભાસદોની સર્વસંમતિથી આ ફોર્મ ભર્યું છે. નિયામક મંડળ બિનહરીફ થશે તેવો તેમને વિશ્વાસ છે. ભાજપ કોઈ જિલ્લાનું નિયામક મંડળ 6% અને લાગતું કે હરીફાઈ થાય અને સાથે સાથે બધા પક્ષો વર્ષ પણ પાર્ટી જ્યારે મેન્ડેટ આપે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામે મારી જેટલી વિગતો અત્યારે લડશે નહીં એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે.
આવનારા દિવસોમાં બનાસ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બનાસ ડેરીની ચૂંટણીને લઈ પૂર્વ સાંસદ પરબત પટેલનું મોટું નિવેદન છે અને તેમણે કહ્યું છે કે ભાજપ જે ઉમેદવારને મેન્ડેટ આપે તે જ ચૂંટણી લડે છે અને મેન્ડેટની સામે કોઈ ચૂંટણી ન લડે તેવું મારું વ્યક્તિગત માનવું છે. ભારતીય જનતા પાર્ટીમાં જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી રીતે લડે. મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે. વડોદરા શહેરના કીર્તિસ્તંભ પાસેની ઘટના છે. ઈંડાની લારી નજીક બની છે મારામારીની ઘટના. ઈંડાની લારીવાળાએ એક શખ્સને ઢોર માર માર્યો છે. રિક્ષામાં બેસેલા શખ્સને કપડાં ઉતારીને માર મરાયો છે. ઈંડાની લારીવાળાએ કાયદાને નેવે મૂકીને હાથચાલાકી કરી. ગેરકાયદેસર દબાણો કરનારા તંત્રના પાપે બન્યા છે બેફામ. જાહેરમાં મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. મારામારી કયા કારણસર થઈ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ શકી. વડોદરા શહેરમાં ગુનેગારો પર પોલીસ મહેરબાન છે. પોલીસ અને ગુનેગારોની પાક્કી દોસ્તી ખુલ્લી પડી છે. ગાંજા સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસની સામે જ પોલ ખોલવાનું શરૂ કર્યું હતું અને કહ્યું કે યહાં દારૂ કા ધંધા ચલતા હૈ, વહાં દેખો મેરે કો